નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 ઓક્ટોબર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નનો જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરના 9 પ્રોજેક્ટ્સ માટે કુલ કેટલી રકમ છે એ મંજૂર કરી છે? તો જવાબ આવશે 7,737 કરોડ. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવાના દ્રઢ નિર્ધાર સાથે માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 7,737 કરોડની જંગી રકમ મંજૂર કરી છે. આ ભંડોળ 124 વિવિધ કામ માટે ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનું મુખ્ય આકર્ષણ શું છે? તો ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર, જેના અંતર્ગત 809 કિલોમીટરની લંબાઈના 9 નવા કોરિડોરનું નિર્માણ એ 5,576 કરોડના ખર્ચે થશે. કોરિડોર ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી બનાવશે. આ ઉપરાંત માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવી ટેકનોલોજી યુક્ત બનાવવા માટે પણ 1,147 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ પગલાંથી રાજ્યમાં ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન વધશે અને આર્થિક વિકાસને વેગ મળશે. આ ઉપરાંત રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણા માટે 803 કિલોમીટર લંબાઈના 79 કામો માટે 986 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ 9 પ્રોજેક્ટની વાત કરીએ તો કયા કયા છે? બગોદરા, ધંધુકા, બરવાળા, બોટાદ 92 કિલોમીટર, એના માટે 67.43 કરોડ. બોટાદ, ઢસા, ચાવડ, અમરેલી, બગસરા, મિલખા, મેંદરડા 67 કિલોમીટર, એના માટે 158.6 કરોડ. મેંદરડા, કેશોદ, માંગરોળ 48.55 કિલોમીટર, જેના માટે 81.38 કરોડની રકમ ફાળવી છે. ઊંઝા, પાટણ, સિહોરી, દિયોદર, ભાભર 105 કિલોમીટર ટોટલ હાઈવે 858.39 કરોડ રૂપિયા. કરજણ, ડભોઈ, બોડેલી 71 કિલોમીટર માટે 331.16 કરોડ રૂપિયા. દહેગામ, બાયડ, લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ 167.54 કિલોમીટર, એના માટે 1514.41 કરોડ. અમદાવાદ, હરસોલ, ગાભોઈ, વિજયનગર 143 કિલોમીટર, એના માટે 640.30 કરોડ. સંતરામપુર, મોરવા, હડફ, સંતરોડ 50 કિલોમીટર 867.71 કરોડ રૂપિયા, એના માટે. પછી સંતરોડ, દેવગઢ, બારિયા, છોટાઉદેપુર ટોટલ 64 કિલોમીટર, એના માટે 1,062.82 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તમને ખબર છે આપણા વાહન વ્યવહાર મંત્રી કોણ છે? નવું મંત્રીમંડળ આવ્યું એના પછી, જેમની પાસે બીજા પણ ઘણા બધા મંત્રાલય છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કયા કયા મંત્રાલય એમની પાસે છે. દર વર્ષે વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 24 ઓક્ટોબરને કહીએ છીએ વિશ્વ પોલિયો દિવસ. તો પોલિયો રસીકરણ અને પોલિયો નાબૂદી માટે જાગૃતિ લાવવા માટે વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ પોલિયો દિવસ પોલિયો મુક્ત વિશ્વ તરફના વૈશ્વિક પ્રયાસોને પ્રકાશિત કરવાની અને વિશ્વના દરેક ખૂણામાંથી પોલિયોને નાબૂદ કરવાની લડતમાં
આગળના ભાગમાં રહેતા લોકોના અથાગ યોગદાનને સન્માનિત કરવાની તક પૂરી પાડે છે. રોટરી ઇન્ટરનેશનલ દ્વારા આ દિવસની સ્થાપના જોનાસ સાલ્કના જન્મના સ્મરણાર્થે કરવામાં આવી છે, જેમણે પોલિયોમેલાઇટિસ સામે રસી વિકસાવનારી પ્રથમ ટીમનું નેતૃત્વ કર્યું હતું. તમને ખબર છે ભારત પોલિયો ફ્રી કયા વર્ષમાં થયું? કમેન્ટમાં લખો ખબર હોય તો. સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ યુનાઇટેડ નેશન ડે એ પણ 24 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. યુએનને વિશ્વની લઘુ સંસદ ગણવામાં આવે છે. 24 ઓક્ટોબર 1945ના રોજ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ, એટલા માટે એને યુએન ડે તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 1945માં સૌ માટે શાંતિ, વિકાસ અને માનવ અધિકારની અનુભૂતિ માટે સામૂહિક કાર્યવાહીને સમર્થન આપવા માટે કરવામાં આવી હતી. તમારા માટે પ્રશ્ન, યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલનું નામ શું છે? કમેન્ટમાં લખજો. વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે એ પણ આજે જ છે, 24 ઓક્ટોબરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ વિકાસની સમસ્યાઓ તરફ વિશ્વના લોકોના અભિપ્રાયનું ધ્યાન દોરવાનો છે. એકંદરે વિકાસ માટે એમને હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાની જરૂરિયાત હોય છે. બરાબર છે. વર્લ્ડ ડેવલપમેન્ટ ઇન્ફોર્મેશન ડે 24 ઓક્ટોબર, આટલું યાદ રાખજો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ 2 આ પુસ્તકનું વિમોચન કર્યું છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જનરલ અનિલ ચૌહાણ, એમના દ્વારા લખાયેલ પુસ્તક દેશના સશસ્ત્ર દળોના ભવિષ્ય માટે તૈયાર કરવા માટે એક વ્યાપક અને ભવિષ્યલક્ષી બ્લુપ્રિન્ટ રજૂ કરે છે. આ પુસ્તક સાયબર સ્પેસ, અવકાશ સક્ષમ કામગીરી, જ્ઞાનાત્મક યુદ્ધ, સશસ્ત્ર દળોમાં ટીમની વધતી જતી સુસંગતતા જેવા ઉભરતા સીમાઓ પર ધ્યાન કેન્દ્રિત વખતે યુદ્ધના બદલાતા પાત્રનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. બરાબર છે, તો યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે સાથે પોલ પણ મળશે, અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રામાનુજન જુનિયર રિસર્ચર પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ, એટલે કે યુકે. તો ભારત અને યુકે અને રામાનુજન જુનિયર રિસર્ચર પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનું નામ સુપ્રસિદ્ધ ભારતીય ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ફેલોશિપ છે, એનો હેતુ સૈદ્ધાંતિક વિજ્ઞાનમાં યુવા ભારતીય પ્રતિભાઓ છે એને પ્રોત્સાહન આપવાનો છે, જેથી તેઓ લંડન ઇન્સ્ટિટ્યૂટ ફોર મેથેમેટિકલ સાયન્સ, જેને આપણે લિમ્સ કહીશું, ત્યાં અગ્રણી બ્રિટિશ સંશોધકો સાથે સહયોગ કરી શકે. યુકેના વડા છે કિમ સ્ટાર્મર, પ્રાઇમ મિનિસ્ટર. એમની ભારતની મુલાકાત થઈ હતી ને, એ વખતે આ જાહેર કરેલ છે. આ પહેલ રામાનુજન અને GH હાર્ડી વચ્ચેના 1913ના સહયોગના પ્રતિકાત્મક પુનરુત્થાનને ચિહ્નિત કરે છે, જેણે વૈશ્વિક ગણિતને બદલી નાખ્યું હતું. હવે રામાનુજન જુનિયર સંશોધકોના કાર્યક્રમ 2 અલગ અલગ તબક્કામાં શરૂ થશે. તબક્કો 1 જોઈશું તો શરૂઆતમાં જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ સાયન્ટિફિક રિસર્ચના PhD વિદ્યાર્થીઓની પસંદગી થશે. રામાનુજન જુનિયર મુલાકાતીઓ માટે નિયુક્ત 6 જેટલા વિદ્યાર્થીઓ લંડનમાં, મેફેરમાં, લિમ્સમાં ઘણા મહિનાઓ વિતાવશે. વરિષ્ઠ સિદ્ધાંતવાદીઓ સાથે સહયોગ કરશે. તેઓ વ્યાખ્યાનોમાં હાજરી આપશે, સંશોધન વિચાર વિકસાવશે, ઉચ્ચ સ્તરીય સૈદ્ધાંતિક સમસ્યાઓ પર કામ કરશે. તબક્કા 2ની વાત કરીએ તો રામાનુજન જુનિયર ફેલોશિપ. બીજો તબક્કો સમગ્ર ભારતમાં યોજનાનો વિસ્તાર કરશે. તે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર અને ગણિત, એમાં પ્રારંભિક કારકિર્દીના ભારતીય સંશોધકો માટે 3 વર્ષની ફેલોશિપ ખોલશે. રામાનુજન જુનિયર ફેલો લિમ્સમાં પૂર્ણ સમય માટે કાર્યરત રહેશે, જે બ્રિટિશ સમકક્ષો સાથે ચાલુ સંશોધન અને સ્વતંત્ર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં યોગદાન આપશે. રામાનુજન, શ્રીનિવાસ રામાનુજન, એમનો જન્મદિવસ ક્યારે આવે છે, જેને આપણે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ કહીએ છીએ? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નિંગોલ ચાકૌબા આ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો મણિપુરમાં ઉજવવામાં આવે છે. કઈ જગ્યાએ? મણિપુરમાં. તો નિંગોલ ચાકોબા એ મણિપુરમાં ઉજવાતો એક ખાસ તહેવાર છે.
આ તહેવાર પરિણીત બહેનો અને તેમના ભાઈઓ અથવા પિયર પક્ષ વચ્ચેના પ્રેમ અને બંધનને મજબૂત બનાવે છે. એ ક્યારે આવે તો દર વખતે મેતી કેલેન્ડરના હિયાંગે મહિનાના બીજા દિવસે. તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે મેરા હો ચોંગબા એ પણ મણિપુરનો તહેવાર. એ ક્યારે આવે? મૈતી કેલેન્ડરના કયા મહિનાના કયા દિવસે તમારે જણાવવાનું છે. પરિણીત બહેનો તેમના ભાઈઓ દ્વારા ભોજન માટે આમંત્રણ આપવામાં આવે છે. તેઓ બાળકો સાથે પરંપરાગત પોશાકમાં પિયરમાં આવે. સાથે મળીને ભોજન કર્યા બાદ ભાઈઓ તેમની બહેનોને પ્રેમથી ગિફ્ટ આપે છે. આપણે જે ભાઈ બીજ છે ને એ જ પ્રમાણે છે ને, ભાઈ બીજનો તહેવાર એવો જ છે. આ તહેવારમાં એક વસ્તુ છે કે માછલીની કરી ફરજિયાત બનાવવામાં આવે છે. આ કારણે તહેવારના એક દિવસ પહેલા માછલીનો મેળો પણ યોજાય છે. નિંગોલ ચાકોબા મણિપુરી શબ્દ છે. નિંગોલનો મતલબ પરિણીત મહિલાઓ અને ચાકોબા એટલે કે સાથે મળીને ભવ્ય ભોજન કરવું. આ તહેવાર પરિણીત મહિલાઓ અને તેમના પિયર પક્ષ વચ્ચેના સંબંધોની ઉજવણી કરે છે. મણિપુરની વાત કરીએ, તમને ખબર છે ઇમ્ફાલ એનું કેપિટલ, ત્યાં તો અત્યારે હાલમાં રાષ્ટ્રપતિ શાસન છે. બરાબર છે. અજય ભલ્લા રાજ્યપાલ છે. ઓકે, તો યાદ રાખજો. નીરજ ચોપડાને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદ મળ્યું. તો હરિયાણાના પાણીપતના નિવાસી સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપડા દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી એમણે આ પદવી અર્પણ કરી. આ ખિતાબ તેમને ટેરોટોરિયલ આર્મીમાં 14મી મેના રોજ આપવામાં આવ્યો. જો કે ગેઝેટ મુજબ શું છે, નિમણૂક 16 એપ્રિલથી અમલમાં આવી છે. નીરજ ચોપડા 26 ઓગસ્ટ 2016ના રોજ નાયબ સુબેદાર તરીકે સેનામાં જોડાયા અને હાલમાં વર્લ્ડમાં નંબર 2 જ્વેલિન થ્રોઅર છે. તેમણે સતત 2 ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીત્યા હતા. પહેલો મેડલ ગોલ્ડ લાવ્યા હતા, બીજો સિલ્વર લાવ્યા. તો પહેલો મેડલ જે ગોલ્ડ લાવ્યા એ જે તારીખે લાવ્યા એને ભારતમાં કહેવાય છે જ્વેલિન થ્રો ડે. તમારે ડેટ કહેવાની છે, કઈ આવે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જાયમેક્સ 25 ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? જર્મની, જમૈકા, જાપાન કે જોર્ડન? તો સાચો જવાબ શું આવશે? જાપાન. જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ. જાપાન ઇન્ડિયા મેરીટાઈમ એક્સરસાઇઝ, જાયમેક્સ. તો ભારતના સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ જહાજ જેનું નામ છે INS સહ્યાદ્રી, એણે જાપાન સાથેની આ સંયુક્ત નૌકા કવાયત જાયમેક્સમાં ભાગ લીધો. કવાયત યોજાઈ 16થી 21 ઓક્ટોબર. સ્થળ જાપાનના યોકોસુકા બંદર પર બંદર તબક્કો હાર્બર ફેઝ યોજાયો. સહભાગી કોણ હતું? ભારતમાંથી INS સહ્યાદ્રી, જાપાનમાંથી જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ. મહત્વ: આ કવાયત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરે છે અને ઇન્ડો પેસિફિકમાં શાંતિ અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે. આત્મનિર્ભર ભારત. INS સહ્યાદ્રી આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિનું પ્રતીક છે. ભારત જાપાન સંબંધો 2014માં ઔપચારિક રીતે રજૂ કરાયેલા ખાસ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીના પાયા પર બનેલા છે. સંરક્ષણ સહયોગ એક મુખ્ય આધારસ્તંભ બનાવે છે, જેમાં વાર્ષિક નૌકાદળ કવાયતો, લશ્કરી સંવાદો અને ટેકનોલોજી અને આદાન પ્રદાન આનો સમાવેશ થાય છે. જાપાનની વાત આવે, જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા. શું નામ છે એમનું? ગઈકાલે ભણ્યા હતા ને. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 78મા નંબરના પ્રાદેશિક સત્રનું સમાપન. તો શ્રીલંકાના કોલંબોમાં યોજાઈ હતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની પ્રાદેશિક સમિતિનું દક્ષિણ પૂર્વ એશિયાનું 78મા નંબરનું સત્ર, જે સફળતાપૂર્વક પૂર્ણ થયું. 3 દિવસીય આ સત્ર હતું. તો આરોગ્ય નેતાઓ, નિષ્ણાંતો એમણે આગામી વર્ષોમાં ક્ષેત્રીય જાહેર આરોગ્ય નીતિના માળખાને આકાર આપ્યો. સત્ર દરમિયાન દક્ષિણ પૂર્વ એશિયાના સભ્ય દેશોએ મુખ્ય જાહેર આરોગ્ય પડકારોનો સામનો કરવા મહત્વપૂર્ણ ઠરાવો અપનાવ્યા. ભારતના સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ એમને પ્લેનરી સેશનમાં સક્રિયપણે ભાગ લીધો. આ સત્રમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના
ક્યારે થઈ હતી? 7 એપ્રિલ 1948. એનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, બોલ પોઈન્ટ પેનની શોધ નીચે પૈકી કોણે કરી હતી? તો જ્હોન જે લીવડ. મરાસમસ રોગ શેની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી. આયોડિનયુક્ત મીઠામાં શું હોય? પોટેશિયમ આયોડાઇડ. એટમ બોમ્બના શોધક જે રોબર્ટ ઓપનહેમર. ફિલ્મ આવી હતી ને ગયા વર્ષે, ક્યારે આવી હતી? સૌથી વધારે ઓસ્કર એવોર્ડ જીતી હતી ઓપનહેમર. વિદ્યુત ઘડિયાળની શોધ નીચેના પૈકી કોણે કરી હતી? તો એલેક્ઝાન્ડર બેન. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત તેની સ્થાપના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો મહારાષ્ટ્ર સાથે. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અગાઉ ભારત સરકારમાં કયો મોટો હોદ્દો ધરાવતા હતા? વિદેશ મંત્રી. ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ એમણે શરૂ કરી હતી? ઇંગ્લેન્ડમાં. ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું? તો બળવંતરાય મહેતા. 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી? તો કોચરબ આશ્રમ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવા પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો? તો અયોધ્યામાં. તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે? તો મોંગોલિયા. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો કે આપણા ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી કોણ છે? તો કે હર્ષ સંઘવી. હવે મેં તમને એ પણ કહ્યું હતું કે હર્ષ સંઘવી પાસે કયા કયા મંત્રાલયો છે? તો વાહન વ્યવહાર થઈ ગયું, બીજું છે ગૃહમંત્રી તો છે જ, બરાબર છે, વાહન વ્યવહાર થઈ ગયું. કાયદો અને ન્યાય પણ એમની પાસે છે. આ ઉપરાંત રમતગમત, પછી યાદ રાખજો માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એ પણ એમની પાસે છે. પછી કહેશે કે મીઠા ઉદ્યોગ, છાપકામ, એ પણ એમના પાસે છે. પ્રવાસન, એ પણ એમના પાસે છે. નાગરિક ઉડ્ડયન. કેટલા બધા મંત્રાલયો થયા, તમે વિચાર કરો, આટલા બધા મંત્રાલય, બરાબર છે. પછી નશા અને આબકારી, એ પણ એમની પાસે છે. એટલે અઢળક મંત્રાલયો છે. અને પાછું નાયબ મુખ્યમંત્રી છે, ડેપ્યુટી સીએમ તો ખરા જ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? ભારત પોલિયો ફ્રી ક્યારે થયું હતું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઘોષિત કર્યું હતું માર્ચ 2014માં. ત્રીજા નંબરનો પ્રશ્ન શું હતો? કે માધવ શ્રીનિવાસ રામાનુજન છે, એમનો જન્મદિવસ છે, જે ભારતમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. કઈ તારીખે આવે છે રાષ્ટ્રીય ગણિત દિવસ? 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ. તમને 23 ડિસેમ્બર કહે તો ભારતમાં કિસાન દિવસ, ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ છે, તો એ પણ યાદ રાખજો. ચોથો પ્રશ્ન, મેરા હો ચોંગબા એ મૈતેઈ કેલેન્ડરનો મેરા મહિનો, એનો 15મા નંબરનો ચંદ્ર દિવસ. મૈતેઈ કેલેન્ડર, મેરા મહિનો, 15 ચંદ્ર દિવસ. જ્વેલિન થ્રો ડે આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? તો 7 ઓગસ્ટ 2021માં ભારતે જ્વેલિનની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડા ગોલ્ડ મેડલ આવ્યા હતા, બરાબર છે, તો એ યાદ રાખજો. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું હતો? જાપાનના પ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર, શું નામ છે? સનાએ ટાકાઇચી. સાતમા નંબરનો પ્રશ્ન શું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર ક્યાં છે? તો જીનીવામાં આવેલું છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? અને સેકન્ડ પ્રશ્ન, સનાએ ટાકાઇચી કયા દેશના પ્રથમ મહિલા પ્રાઇમ મિનિસ્ટર? તમને આનો જવાબ તો આવડી જ ગયો, બરાબર છે. આશા રાખું દરેક વિદ્યાર્થી આનો આન્સર લખશે, બરાબર છે. તો મિત્રો અહીં આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો.
એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.